પ્રમાણે એમાં સરકારી પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય અને તાલુકા પ્રમુખ અને અધિકારીઓ સાથે રહીને આયોજન કરવાના હોય છે. આ વખતના આયોજનમાં આ લોકોએ બજારના કેટલાક કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને એમાં સમાવેશ કરવામાં આવ્યો, જેને લઈને અમારે બોલવાનું થયું અને બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઈ. એવી સામાન્ય બાબતમાં અમે અરજી પણ આપી પોલીસ સ્ટેશને 12:30 વાગે. છતાં એક ધારાસભ્યની અરજીને ગ્રાહ્ય ન રાખીને 2 વાગે મને એરેસ્ટ કરવામાં આવ્યા અને એ જ દિવસે રાતે 7 વાગે મારા પર FIR કરવામાં આવી. આ સાજિશમાં IPS અહીંના હતા જે તે વખતે એ અધિકારી અને કેટલાક નેતાઓનો આગોતરું આયોજન હતું ને એમાં મને ફસાવવામાં આવી. એમાં 80 દિવસ બાદ આજ મારે નામદાર હાઈકોર્ટનો હુકમ થયો અને મને જામીન મળ્યા છે, ત્યારે એને અમે આવકારીએ છીએ. અને જે પ્રકારે એક વિપક્ષના ધારાસભ્યને દબાવવાની વાત છે, અવાજ દબાવી દઈને એને યેન કેન પ્રકારે હેરાન કરવાની વાત છે, ત્યારે જય જોહાર, જય આદિવાસી. મિત્રો, આજે ચૈતર વસાવાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવે. મિત્રો, ચૈતર વસાવા એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા MLA ડેડિયાપાડાના, તેમની પાસે મીડિયા પહોંચી ગયો છે અને મિત્રો મીડિયા સાથે એમણે ખૂબ ચર્ચા પણ કરી હતી અને મિત્રો વાતો પણ કરી હતી. મિત્રો મીડિયામાં ચૈતર વસાવા શું કહે છે તે તમે ધ્યાનથી જોજો અને વિડીયો પર ન હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નીચે કોમેન્ટ બોક્સમાં લખી દેજો જય જોહર, જય આદિવાસી. મિત્રો, આ વિડીયો સૌથી પહેલા તમને જોવા મળશે અને મિત્રો ચૈતર વસાવાનો તમને આખો વિડીયો અમે બતાવવા જઈ રહ્યા છીએ. મિત્રો બીજી વાત કરીએ તો મિત્રો ચૈતર વસાવાને હાલે કોર્ટે 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. મિત્રો, ત્યારે મિત્રો સજા ફટકારતા મિત્રો તેઓ અત્યારે જેલમાં છે. મિત્રો, તેમને જામીન મળ્યા હતા પણ જામીન રદ થયા હતા. એટલે મિત્રો તેમની પાસે મીડિયા પહોંચ્યું હતું અને મીડિયામાં તેમને શું વાતચીત કરી છે તે તમે વિડીયોમાં સંપૂર્ણ જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.